મારા ઘરે 50 વર્ષે દીકરીનો જન્મ થયો છે. માનો ખૂબ ખૂબ આભાર. મેં માનતા રાખી હતી, માં મારો દીકરો નથી જોઈ તો માં મારે છોડી જોઈએ છે. માએ મને દીકરી આપી. માં તારો ખૂબ ખૂબ આભાર. માં હું બહુ રાજી છું. માં બહુ રાજી છું. માં ફરક હતો. અમારા કુટુંબમાં દીકરી નહોતી. અમારા કુટુંબમાં માણસ મેના મારતા હતા કે તારા ઘરે છોડી નહીં આવે કે. મેં કીધું માં દેશે મને, હું માં જોડે જઉં છું એટલે માં મારી ઈચ્છા પૂરી કરશે. ને માએ કરી. માં નોધારાની આધાર મારી માવડી, નોધારાની આધાર છું તું. માં તારું નામ લે તમારું કામ થઈ જાય છે. માં જય માડી. તારો ખૂબ ખૂબ આભાર. માં તારો આભાર માનું એટલો ઓછો છે મારી માવડી. દીકરીનું નામકરણ કરો માં. વરસથી રાહ જોઉં છું. ચારે આ દી આવે ને મા જોડે નામ પડાવવા જવું. એમ એવું નામ પાડો, એવું નામ પાડો. માં ઘરમાં રમતી હોય તો એમ લાગે કે જોગ માયા રમે છે. માં મારી ઉંમર 50 વર્ષની થાય ને કોઈ પૂછે કે ક્યાં નામ પડાવ્યું હતું તો હું કહીશ અમૃત બાપાની મેલેડી માએ પડાવ્યું હતું. એ મારી માવડી, ભૂલ ચૂક થતી હોય તો માફ કરજે. માં સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. મારી માં જેવા આ બધા બેઠા છે એમનું સપનું પૂરું કરજે. મારી માં પૂરું કરજે. માં પાર્વતી રાજ્ય જેટલી વખત તારી દીકરીને કોઈ નામથી બોલાવશે એટલી વખતે શંકર ભગવાનને યાદ કર્યા એવું ગણાશે. જેટલી વખત તારી દીકરીનું નામ લેવાશે, જેટલી વખત જે કોઈ તારી દીકરીનું નામ લેશે એટલી વખત નારાયણ હતા શંકર ભગવાનનું નામ લખાશે.